હેલો દોસ્તો, દાખલા નંબર 9 જોઈએ. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 9 શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા છે કે જેથી DP બરાબર PQ થાય. તો સાબિત કરો કે પહેલું શું આપેલું છે? APD એકરૂપ CQB, ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. બીજું આપેલું છે દોસ્તો કે AP બરાબર CQ. ત્રીજું શું કહે છે? ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD. સાથે સાથે ચોથું આપ્યું છે કે AQ બરાબર CP. અને પાંચમું કે ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દોસ્તો, પ્રથમ આકૃતિ દોરી દઈએ અને ત્યારબાદ આપણે એના પર આધારિત જે કંઈ પણ વિગતો છે તે લખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે દોસ્તો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ A, B, C અને D. અને ત્યાર પછી કીધું છે કે વિકર્ણ BD ઉપર બે બિંદુઓ એવા છે P અને Q એવા છે કે જેથી PD બરાબર BQ થાય. તો સાબિત કોણ છે? APD બરાબર CQD. APD તો આપણે જોડી દઈએ. APD બરાબર CQB. અને પછી AQB. ઓકે દોસ્તો, પછી દોરીએ આપણે. શરૂઆતથી જોતા જઈએ. સૌથી પહેલા તો આપણે લખી દઈએ પક્ષમાં શું આપેલું છે કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા છે કે જેથી PD બરાબર BQ. તો હવે આપણે સત્ય જે સાબિત કરવાનો છે તેમાં પહેલું APD ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. બીજું સાધ્ય AP બરાબર CQ. ત્રીજું સાધ્ય દોસ્તો ત્રિકોણ AQB
બી, ત્રિકોણ AQB બરાબર ત્રિકોણ CPD, એટલું ત્રિકોણ CPD, ત્રિકોણ CPD. અને ચોથું સાધ્ય AQ બરાબર CP, AQ બરાબર CP. અને પાંચમું સાધ્ય છે ચતુષ્કોણ APCQ, ચતુષ્કોણ APCQ, ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, તો હવે આપણે ક્રમશઃ દરેક સાધ્યની સાબિતી જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીશું એક. સાબિતી પહેલા સાધ્ય માટે મારે આ બે ત્રિકોણ APD અને CQD ને એકરૂપ બતાવવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ દોસ્તો, બંનેમાં એક ખૂણો, આ ખૂણો B અને ખૂણો D ને એકરૂપ બતાવીએ. કેવી રીતે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર અને BD તેમની છેદિકા. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC તથા રેખા BD તેમની છેદિકા છે. માટે આપણે શું કહી શકીએ? માટે ખૂણો ADB બરાબર ખૂણો CBD, CBD, ADB, CBD આ બંને ખૂણા. કારણ શું લખી દઈએ? અંતઃયુગ્મ કોણો વળી B ડેશ Q ડેશ P ડેશ D છે. તો આપણે આ ખૂણો ADB ને ખૂણો ADB લખીએ પણ તો પણ કંઈ ખોટું નથી. ખૂણો CBD ને ખૂણો CBQ લખીએ તો ખૂણો ADB બરાબર ખૂણો CBQ અને નંબર 1. હવે દોસ્તો આપણે કહીએ ત્રિકોણ ADB અથવા તો ત્રિકોણ APD, ત્રિકોણ APD અને CQD માં, ત્રિકોણ CQB માં. ચાલો, સૌથી પહેલા તો આ ત્રિકોણમાં AD અને BC ના માપ સરખા. તો AD બરાબર BC, કારણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ બરાબર. ત્યાર પછી PD બરાબર BQ, PD બરાબર BQ એમાં કારણમાં લખી દઈએ પક્ષ. જો આપેલું છે PD બરાબર BQ. અને ત્રીજું દોસ્તો ખૂણો ADB બરાબર ખૂણો CBQ, કારણ આપણે અત્યારે સાબિત કર્યું ને પરિણામ 1. તો દોસ્તો આમાં જુઓ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. તો આપણે કહીએ માટે સંગતતા APD સંગત CQB એકરૂપતા છે. શાના આધારે? બાકુબા પૂર્વધારણાના આધારે. જો સંગતતા એકરૂપતા હોય તો બંને ત્રિકોણો કેવા હોય? એકરૂપ હોય. માટે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. આ છે આપણું સાધ્ય 1. હવે દોસ્તો જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એ ત્રણ અનુરૂપ અંગોને આધારે બતાવ્યું, તો બાકીના ત્રણ અનુરૂપ અંગો પણ એકરૂપ હોય. ને બાકીના ત્રણ અનુરૂપ અંગો પૈકી આપણે લઈએ AP બરાબર CQ. માટે
એપી બરાબર સીક્યુ, જે આપણે સાબિત કરવાનું છે. કારણ શું લખી દઈએ? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, અને એ છે આપણું સાધ્ય 2. તો દોસ્તો આપણે 2 સાધ્ય સાબિત કર્યા. હવે આપણે ત્રીજા સાધ્ય પર જવું છે, અને ત્રીજું સાધ્ય છે AQB. તો દોસ્તો આને હું ત્રિકોણ હવે બનાવી દઉં છું ફરી પાછો, અને CPD. હવે આપણે આ 2 ત્રિકોણની વાત કરવાના છે, તો એના માટે ફરી પાછા આપણે થોડી જગ્યા કરી દઈએ. ઓકે દોસ્તો, હવે આપણે ફરી પાછા કહીએ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD તથા AB સમાંતર CD તથા BD તેમની છેદિકા છે. રેખા BD તેમની છેદિકા છે. તો કયા 2 ખૂણા એકરૂપ થશે દોસ્તો? આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થશે. માટે ખૂણો ABD બરાબર ખૂણો CDB. કારણ અંતઃ યુગ્મ કોણો બરાબર છે. પરંતુ આપણે કહીએ ફરી પાછા કે B ડેશ Q ડેશ P ડેશ D હોવાથી આપણે એને આવું લખી શકીએ કે ખૂણો ABQ, ખૂણો ABD ની જગ્યાએ ખૂણો ABQ લખીએ તો ખોટું નથી. CDB ની જગ્યાએ CDP લખીએ તો પણ કંઈ ખોટું નથી. બરાબર ખૂણો CDP, અને આને નંબર આપી દઈએ 1 આ પરિણામ માટે. બરાબર છે. ઓકે, તો અને 2 આપી આપણે જોઈ લીધું ને. હવે આપણે કહીશું કે હવે 2 ત્રિકોણ લઈએ છીએ જે સાબિત કરવાના છે. AQB ત્રિકોણ AQB તથા ત્રિકોણ CPD માં ચાલો શું કરીશું દોસ્તો? AB અને CD તો સરખા છે, તો પહેલા આપણે લખી દઈએ AB બરાબર CD. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામેની બાજુ. ખરું? ત્યારબાદ આપણે બીજો ખૂણો બતાવીએ ને દોસ્તો, ABQ બરાબર ખૂણો CDP. કારણ પરિણામ 2 આપણે સાબિત કર્યું. અને ત્રીજું દોસ્તો BQ બરાબર PD લખી શકાય. BQ બરાબર PD એવું કોણ કહે છે? પક્ષ. તો આપણે કહી શકીએ કે સંગતતા AQB સંગત CPD. જો દોસ્તો બાજુ ખૂણો બાજુ સંગતતા એકરૂપતા છે. શાના આધારે? બાકુબા શરતના આધારે. જો સંગતતા એકરૂપતા હોય તો તે બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાશે. માટે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD, અને આ છે આપણું સાધ્ય 3. બરાબર છે દોસ્તો. હવે જો આ સંગતતાથી એકરૂપતા થાય બંને ત્રિકોણો, તો આ 3 અનુરૂપ અંગો સિવાયના બાકીના અંગો પણ એકરૂપ હોય.
તો બાકીના અંગોમાં આપણે લઈએ છીએ AQ અને CP માટે AQ બરાબર CP કારણ શું corresponding parts of congruent triangle અને આ છે આપણું સાધ્ય 4 AQ બરાબર CP તો દોસ્તો આ રીતે આપણે 4 સાધ્યો સાબિત કર્યા હજી આગળ વધીએ દોસ્તો આપણે બીજો એક છેલ્લું સાધ્ય સાબિત કરવાનું છે અને તેના માટે આગળ વધીશું ઓકે દોસ્તો શું સાબિત કરવું છે ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવું છે દોસ્તો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવું હોય તો એના ઘણા રસ્તા છે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર સાબિત કરો તો પણ સાબિત થશે અથવા તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું બતાવી દો તો પણ તે સાબિત થશે તો આપણે આ APCQ નો એક વિકર્ણ દોરી દઈએ છીએ અને તે છે AC અને તે એક O બિંદુમાં છેદે છે એવું કહીએ તો આપણે કહીએ ચતુષ્કોણ APCQ માં વિકર્ણ AC અને PQ વિકર્ણ AC અને PQ બંને O માં છેદે છે ઓકે દોસ્તો બંને O માં છેદે છે એવું લઈએ છીએ હવે દોસ્તો આ વિકર્ણ AC એ તો BD AC અને BD વિકર્ણ છે ને તો અહીં OA બરાબર OC તો થવાનું જ છે અહીં OA બરાબર OC કારણ શું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે આ BD અને AC એ પરસ્પર દુભાગે છે એટલે OA બરાબર OC થાય સાથે સાથે OB બરાબર OD પણ થશે આને હું નંબર 3 આપું છું તથા બીજું OB બરાબર OD પણ થશે OB બરાબર OD OA બરાબર OC તો લખ્યો પરિણામ 3 એને શું કીધું 3 અને પછી સાથે સાથે OB અને OD પણ સરખા થશે તો એ પણ લખી દીધું હવે દોસ્તો OB ઓછા BQ OB ઓછા BQ બરાબર OD ઓછા PD કારણ શું યુક્લિડનું જે સ્વયંસિદ્ધ સત્ય છે તેમાં વાત કરેલી છે અથવા તો પૂર્વધારણા કહી કે સરખામાંથી સરખું બાદ કરવામાં આવે તો પરિણામ સરખું મળે આ બંને સરખા છે તો તેમાંથી આપણે સરખું બાદ કરીએ છીએ કારણ કે BQ બરાબર PD એવું આપેલું છે પક્ષમાં બરાબર છે આ પક્ષમાં તો આ બંને સરખા છે તેમાંથી આપણે સરખું બાદ કરીએ છીએ પરંતુ OB આ OB માંથી BQ બાદ કરીએ તો શું રહી જાય OQ તો OQ રહી જશે અને OD માંથી PD બાદ કરીએ OD માંથી PD બાદ કરીએ તો શું રહી જાય OP તો OP એને નંબર 4 કરી દઈએ હવે ચતુષ્કોણ APCQ માં વિકર્ણ AC અને વિકર્ણ PQ માટે OB વિકર્ણ AC તો OA બરાબર OC તથા વિકર્ણ PQ માટે OP બરાબર OQ બરાબર છે પક્ષના આધારે પરિણામ 3
4 પરથી. તો જો આ ચતુષ્કોણ એપીસીક્યુ એના વિકર્ણ AC અને PQ પરસ્પર દુભાગ્ય છે એવું થાય. માટે ચતુષ્કોણ APCQ ના વિકર્ણો AC અને PQ પરસ્પર દુભાગે છે. જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તે ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આ છે દોસ્તો આપણો સાધ્ય 5. તો દોસ્તો આ રીતે આપણે તમામ સાધ્ય આપણે સાબિત કરી શકીએ.